નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાત। આજે લેક્ચર નંબર 3 આપણે શરૂ કરીએ છીએ, પરંતુ લેક્ચર નંબર 3 શરૂ કરવાની પહેલા કાલે તમારું જે કાર્ય હતું બહુ જ સરાહનીય હતું, અભિનંદન। તમારા કાર્યમાં કાલે ક્રિએટિવિટી દેખાતી હતી, અત્યંત સુંદર કાર્ય તમે હોમવર્કમાં કર્યું હતું અને આ લોકડાઉનની અંદર આટલું સુંદર કાર્ય માટે હું તમને ફરીથી અભિનંદન પાઠવું છું। લેક્ચર નંબર 3 માં આજે આપણે બહુ સિમ્પલ થિયરી ભણીશું। કોઈ પણ પદાર્થ વિદ્યુત ભારિત કેવી રીતે થાય અને કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટેની 3 રીત છે। એક રીત છે ઘર્ષણની રીત, બીજી રીત છે સંપર્કની રીત અને ત્રીજી રીત છે વિદ્યુત ભાર પ્રેરણની રીત, જે આપણે તમને ભણાવી છે। આજે શરૂ કરીએ છીએ ઘર્ષણની રીત। હવે ઘર્ષણની રીત આપણે સમજવા માટે બે ઉદાહરણ લઈશું, નાના અમથા બે ઉદાહરણ। ઉદાહરણ 1 ની અંદર આપણે લઈશું પ્લાસ્ટિકનો સળિયો અને ફર। જે પ્રક્રિયા આમાં થાય છે એના કરતા ઊંધી પ્રક્રિયા આની અંદર થાય છે, એટલે ફક્ત આપણે સમજવાનું છે। એક ઉદાહરણને જો આપણે સમજીશું તો બીજો ઉદાહરણ આપણને આપોઆપ આવડી જશે અને એમાં કઈ રીતે પ્રક્રિયા થાય છે એ સામાન્ય રીતે સમજી લો। તો સૌપ્રથમ આપણે અહીંયા લઈએ છીએ એક તટસ્થ પ્લાસ્ટિકનો સળિયો અને એક તટસ્થ ઊન અથવા ફર નો ટુકડો, બંને તટસ્થ છે। હવે તમે અહીંયા શાંતિથી જોશો તો પ્લાસ્ટિકનો સળિયો અને ફર બંને તટસ્થ છે। આની અંદર પ્રોટોનની સંખ્યા છે 6 અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ છે 6, બરાબર છે। જ્યારે ફરની અંદર પણ પ્રોટોનની સંખ્યા છે 6 અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ છે 6, એટલે બંને કેવા કહેવાય? તટસ્થ। હવે બંને વચ્ચે આપણે ઘર્ષણ કરવાનું છે, એટલે પ્લાસ્ટિકના સળિયાને માની લો કે પ્લાસ્ટિકનો સળિયો છે ને ફરથી બરાબર ઘસવાનું છે। તો પ્લાસ્ટિકના સળિયાને જ્યારે આપણે ફર સાથે ઘસીએ છીએ ત્યારે પ્લાસ્ટિકનો સળિયો ઇલેક્ટ્રોન મેળવે છે, જ્યારે ફર ઇલેક્ટ્રોન ગુમાવે છે। બે પદાર્થમાંથી એક પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવશે અને બીજો પદાર્થ ઇલેક્ટ્રોન મેળવશે। અહીંયા ફર ઇલેક્ટ્રોન ગુમાવે છે અને પ્લાસ્ટિકનો સળિયો ઇલેક્ટ્રોન મેળવે છે। અને તમને જણાવ્યું હતું મિત્રો કે જે ઇલેક્ટ્રોન ગુમાવે એ ધન ભારિત બને અને જે ઇલેક્ટ્રોન મેળવે એ ઋણ ભારિત બને। ફર ઇલેક્ટ્રોન ગુમાવે છે, ધારો કે ફર 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે, 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે। ગુમાવે છે એટલે આપણે અહીંયા શું કરીશું? નેગેટિવ કરીશું। અને એવી જ રીતે પ્લાસ્ટિકનો સળિયો ઇલેક્ટ્રોન મેળવે છે એટલે પ્લસ ઇલેક્ટ્રોન, કેટલા? 3 ઇલેક્ટ્રોન પ્લાસ્ટિકનો સળિયો મેળવે છે। આવું થવાથી મિત્રો શું થાય છે? અહીંયા પ્રોટોનની સંખ્યા થાય છે 6, ઇલેક્ટ્રોનની સંખ્યા થાય છે, જુઓ ગણી લો, પહેલા કેટલા ઇલેક્ટ્રોન હતા? 6, એમાંથી ઘટી કેટલા ગયા? 3, એટલે હવે ઇલેક્ટ્રોન કેટલા વધ્યા? 3। જ્યારે તમે પ્લાસ્ટિકના સળિયાને જોશો તો પ્રોટોન કેટલા હતા? 6, ઇલેક્ટ્રોન હવે કેટલા થયા? પહેલા હતા 6, 3 આવ્યા, 6 ને 3 9, એટલે 9 ઇલેક્ટ્રોન થયા। આ પ્લસ છે, આ માઈનસ છે, આ પ્લસ છે, આ માઈનસ છે। હવે તમે શાંતિથી જુઓ આને, શું જોવા મળે છે? કોણ વધારે છે આમાં? આની અંદર 6 ધન વિદ્યુતભાર છે, 3 ઇલેક્ટ્રોન છે ઋણ વિદ્યુતભાર। એનો મતલબ આમાં કોનું પ્રમાણ વધારે છે? તો ધન વિદ્યુતભારનું પ્રમાણ વધારે છે। અને આની અંદર 6 ધન વિદ્યુતભાર છે અને 9 ઋણ વિદ્યુતભાર છે, તો કોનું પ્રમાણ વધારે છે? ઋણ વિદ્યુતભારનું પ્રમાણ વધારે છે।
પ્રારંભમાં શું થયું હતું મિત્રો? પ્રારંભમાં તટસ્થ હતું, આ પણ તટસ્થ હતું, પણ ઘર્ષણની વિધિ બાદ તમારો ઊન અથવા ફર ધનભારિત થઈ ગયો અને તમારો પ્લાસ્ટિકનો સળિયો ઋણભારિત થઈ ગયો. તો અહીંયા શું થયું? અહીંયા બંને વિદ્યુતભાર એકબીજાની વચ્ચે વિદ્યુતભારની લેવડ દેવડના કારણે તમારો ફર ધનભારિત બન્યો અને પ્લાસ્ટિકનો સળિયો ઋણભારિત બન્યો. એવી જ રીતે આપણે લઈએ છીએ બીજો ઉદાહરણ, કાચનો સળિયો અને રેશમનો ટુકડો. સેમ ટુ સેમ પ્રક્રિયા, પરંતુ ઊંધી થશે. જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા વડે ઘસવામાં આવે ત્યારે રેશમનો ટુકડો એ ઋણભારિત બને છે અને કાચનો સળિયો ધનભારિત બને છે. હવે વિચારો, આ ઋણભારિત બનતો હશે એનો મતલબ શું હશે? આ ઇલેક્ટ્રોન મેળવતો હશે અને કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવતો હશે. જે ગુમાવે એ ધનભારિત બને અને જે મેળવે એ ઋણભારિત બને. એટલે કાચનો સળિયો અહીંયા ઘર્ષણની પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ગુમાવે છે, જ્યારે પ્લાસ્ટિકના સળિયામાં ઊંધું થતું હતું. પ્લાસ્ટિકના સળિયામાં એ ઇલેક્ટ્રોન મેળવતો હતો, જ્યારે કાચના સળિયો ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે, જ્યારે રેશમનો ટુકડો ઇલેક્ટ્રોન મેળવે છે. બરાબર છે? એટલે અહીંયા જ્યારે ઘર્ષણની પ્રક્રિયા પૂરી થાય છે ત્યારે તમારો કાચનો સળિયો ધન ભારિત બને છે મિત્રો, ધન ભારિત. અને રેશમનો ટુકડો કેવો બને છે? ઋણ ભારિત. રેશમનો ટુકડો કેવો બને છે? ઋણ ભારિત. ક્લિયર? એટલે બહુ સામાન્ય પદ્ધતિ છે મિત્રો ઘર્ષણની. અને ઘર્ષણની કોઈ પણ પદ્ધતિની અંદર બે પદાર્થમાંથી એક પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને બીજો પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે. જે બોડી પર ધન વિદ્યુતભાર વધારે હોય એ પદાર્થ ધનભારિત થઈ જાય છે અને જે બોડી પર ઋણ વિદ્યુતભાર વધારે હોય એ પદાર્થ ઋણભારિત થઈ જાય છે. ઓકે? ત્યારબાદ બીજી રીત છે જેને આપણે કહીએ છીએ સંપર્કની રીત. હવે સંપર્કની રીત બહુ જ સરળ છે મિત્રો. સંપર્કની રીતની અંદર સૌપ્રથમ અહીંયા પણ પદાર્થને વિદ્યુતભારિત જ કરવાનું છે. અને સંપર્કની રીતમાં અહીંયા આપણે જે ઉદાહરણ લીધું છે એ ઉદાહરણમાં થોડું ધ્યાન એ આપવાનું છે કે જે બે પદાર્થ તમે લીધા છે એ બંને પદાર્થનું પરિમાણ સમાન હોવું જોઈએ. એ બંને પદાર્થ વચ્ચેનું દ્રવ્ય સમાન હોવું જોઈએ. પરિમાણનો મતલબ શું મિત્રો? આકાર, કદ. અને દ્રવ્યનો મતલબ શું? ગોળો કયા મટીરીયલનો બન્યો છે એ મટીરીયલ. તમે અહીંયા જુઓ, ગોળાનું પરિમાણ સમાન, ગોળાનું દ્રવ્ય સમાન. તમને બે ગોળા આકૃતિમાં બતાવ્યા છે મિત્રો, ગોળો A અને ગોળો B. આ ધ્યાનથી જુઓ આકૃતિ નંબર A અને આકૃતિ નંબર B. આકૃતિ નંબર B માં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર નું પ્રમાણ સમાન છે એટલે આ તટસ્થ છે. પરંતુ ગોળો A માટે વિચારો. હું અહીંયા તમને આવો બોલું કે ગોળા B પર પ્રોટોનની સંખ્યા 4, ઇલેક્ટ્રોનની સંખ્યા 4. તો જરા વિચારો કે ગોળા A પર પ્રોટોનની સંખ્યા કેટલી હશે અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? આપણે મિત્રો શું જોયું છે કે ગોળો A એ ધન વિદ્યુતભારિત છે. એનો અર્થ એ થયો કે ગોળા A પર જોઈ લો 4 ધન વિદ્યુતભાર છે. આપણે માની લઈએ કે આના જેવો જ આ ગોળો છે, તો આની અંદર બી 4 ધન હશે, 4 ઋણ હશે, બંને તટસ્થ હશે. એના કરતા 4 ધન વિદ્યુતભાર આની અંદર વધારે હશે. તો પ્રારંભિક પરિસ્થિતિમાં ગોળા A માં ધન વિદ્યુતભારની સંખ્યા હોવી જોઈએ 8 અને ઋણ વિદ્યુતભારની સંખ્યા હોવી જોઈએ 4. એટલે જ તો તે ધનભારિત છે. જ્યારે ગોળા B માં 4 ધન વિદ્યુતભાર છે અને 4 ઋણ વિદ્યુતભાર છે. બરાબર? તો જુઓ મિત્રો, આ સંપર્કની રીતથી આપણે શું કરવાનું છે? તો સંપર્કની રીતથી આપણે ગોળા B ને
તટસ્થ છે એનામાંથી એને વિદ્યુત ભારિત કરવાનું છે, અને ગોળો એ ઓલરેડી વિદ્યુત ભારિત છે જ. એ કયો વિદ્યુત ભાર ધરાવે છે? ધન વિદ્યુત ભાર ધરાવે છે. અને એની અંદર કેટલા વધારે ધન વિદ્યુત ભાર છે? તો 4 ધન વિદ્યુત ભાર વધારે છે. એ 4 ધન વિદ્યુત ભારને આપણે Q તરીકે લીધું છે. બરાબર. હવે સંપર્કની રીતમાં કરવાનું શું છે મિત્રો? તો સંપર્કની રીતની અંદર આપણે બંને ગોળાને એકબીજાના સંપર્કમાં લાવવાનો છે, અથવા જો સંપર્કમાં લાવવો ન હોય તો સંપર્ક બીજી રીતે બી થાય. આ બંને ગોળાની વચ્ચે જો તમે વાહક તારને જોડી દો તો પણ સંપર્ક થઈ જાય. બરાબર. વાહક તાર હોવો જોઈએ મિત્રો. ઓકે, હવે શું થશે? તો જરા વિચારો કે ગોળો એ ધન ભારિત હતો, ગોળો બી તટસ્થ હતો. ગોળો એ ની અંદર રહેલા ધન વિદ્યુત ભારો એ ગોળા બી માં રહેલા ઋણ વિદ્યુત ભારોને પોતાની તરફ આકર્ષે છે. આકર્ષણ થવાને કારણે અહીંયા જેટલા ઋણ વિદ્યુત ભાર હતા એમાંથી અડધા ઋણ વિદ્યુત ભાર સંપર્ક થવાની સાથે જ ગોળા એ પર પહોંચી જાય છે. અહીંયા જુઓ, પ્રોટોન 4, ઇલેક્ટ્રોન 4. હવે જો બંનેનો સંપર્ક કરવામાં આવે તો અહીંયાથી અડધો ઇલેક્ટ્રોન એટલે 4 માંથી 2 ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેશે? ગોળા એ પર જતા રહેશે. અને ગોળા એ પર હવે તમે ધ્યાનથી જોશો તો 2 ઇલેક્ટ્રોન, 4 ધન વિદ્યુત ભાર. અહીંયા 2 ઇલેક્ટ્રોન, 4 ધન વિદ્યુત ભાર. તો જેવી સંપર્ક વિધિ પૂરી થાય છે એવી રીતે આ બંને ગોળાઓ પર વિદ્યુત ભાર સમાન મળે છે. આ તો ધન વિદ્યુત ભારિત હતો જ, પરંતુ આ ગોળો કેવો બની ગયો? જે તટસ્થ હતો એ પણ ધન વિદ્યુત ભારિત બની ગયો. અને આ બંને ગોળા પર આકૃતિમાં તમે જોશો તો વિદ્યુત ભારનું પ્રમાણ સમાન છે. કે બંને ગોળા હવે ધન વિદ્યુત ભારિત છે. આ રીતમાં ગોળાનું પરિમાણ સમાન હોવું જોઈએ, ગોળાનું દ્રવ્ય સમાન હોવું જોઈએ. અને આવી પરિસ્થિતિમાં જો એક વિદ્યુત ભારિત ગોળાના સંપર્કમાં બીજો તટસ્થ ગોળો લાવવામાં આવે તો બંને ગોળા પર વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થાય છે, જેને આપણે સંપર્કની રીત કહીએ છીએ. તમને તમારી પાઠ્યપુસ્તકની અંદર એક નાનો અમથો બરુની ગોળી આવું લખ્યું છે, જેને પિથ બોલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા એક સિમ્પલ વાત યાદ રાખવાની છે કે પિથ બોલ અથવા બરુની ગોળી ને ઋણ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકના સળિયાના સંપર્કમાં જો લાવવામાં આવે ને મિત્રો, આ રીતે પિથ બોલ છે એને આપણે પ્લાસ્ટિકના સળિયા એ ઋણ ભારિત પ્લાસ્ટિકના સળિયાના સંપર્કમાં લાવવામાં આવે, સંપર્કમાં, તો આ તમારો પિથ બોલ ઋણ ભારિત થઈ જાય છે. અને જો તમે આ પિથ બોલ જે તટસ્થ છે એને કાચના સળિયાના સંપર્કમાં લાવો તો આ તમારો પિથ બોલ ધન ભારિત થઈ જાય છે. સંપર્કમાં લાવવાનું છે મિત્રો. કાચનો સળિયો ધન ભારિત થાય અને પ્લાસ્ટિકનો સળિયો ઋણ ભારિત થાય. એટલે જરા યાદ રાખજો, જો તમને પરીક્ષામાં સવાલ પૂછાય કે બરુની ગોળીને ઋણ ભારિત પ્લાસ્ટિકના સળિયાના સંપર્કમાં લાવવામાં આવે તો શું થાય? તો ભાઈ બરુની ગોળી ઋણ વિદ્યુત ભારિત થઈ જાય છે. અને જો પિથ બોલ ને કાચના સળિયાના સંપર્કમાં લાવવામાં આવે તો કાચનો સળિયો શું પ્રાપ્ત કરે છે? ધન વિદ્યુત ભારિત થાય છે. એટલે કાચનો સળિયો પિથ બોલને પોઝિટિવ બનાવે છે. થોડું યાદ રાખજો મિત્રો, એક ગુણનો સવાલ છે. બરાબર છે? એટલે આ વાત છે સંપર્ક વિધિ, સિમ્પલ રીત છે. અને ત્રીજી રીત છે વિદ્યુત ભાર પ્રેરણની રીત. મિત્રો, વિદ્યુત ભાર પ્રેરણ
ની રીતમાં થોડું સમજવાનું છે. જે સંપર્કની રીત હતી અને ઘર્ષણની રીત હતી, આ બંને રીતમાં પદાર્થનો એકબીજાની સાથે સંપર્ક થતો હતો. પરંતુ આ જે વિદ્યુત ભાર પ્રેરણની રીત છે ને મિત્રો, આમાં પદાર્થનું એકબીજાની સાથે કોઈ પણ પ્રકારનું સંપર્ક થતું નથી. સંપર્ક નથી થતું એ રીતને આપણે વિદ્યુત ભાર પ્રેરણની રીત કહીએ છીએ. પહેલા હું તમને એક નોર્મલી ઉદાહરણ આપું છું, જરા સમજો. આ છે વિદ્યુત ભાર રહિત ગોળો. હવે તો તમે સમજી ગયા છો મિત્રો, વિદ્યુત ભાર રહિત ગોળાનો મતલબ ગોળો તટસ્થ છે. તટસ્થ ગોળા પર બહુ બધા ધન વિદ્યુત ભાર હશે અને બહુ બધા ઋણ વિદ્યુત ભાર હશે. હવે આ ગોળો છે એ ગોળાની નજીક એક પ્લાસ્ટિકનો સળિયો લાવવામાં આવે છે. મિત્રો જુઓ આકૃતિની અંદર પ્લાસ્ટિકનો સળિયો. આ પ્લાસ્ટિકના સળિયાને ઓલરેડી ઊન વડે ઘસેલો જ છે, એટલે આ પ્લાસ્ટિકનો સળિયો કેવો છે? ઋણભારી. તો આ પ્લાસ્ટિકના સળિયાને આ વિદ્યુત ભાર રહિત ગોળા એ ની નજીક લાવવામાં આવે છે. મિત્રો સંપર્ક કરવાનો નથી. જેનાથી શું થશે? જેનાથી આ સળિયાને આની નજીક લાવતા ગોળા પર રહેલા ધન વિદ્યુત ભારો ગોળાની ડાબી બાજુની બાજુએ આકર્ષણ અનુભવશે અને ગોળાની જે જમણી બાજુ છે ત્યાં ઋણ વિદ્યુત ભારો અપાકર્ષણ અનુભવીને જતા રહેશે. જુઓ, સામાન્ય રીતે આ જે ધન વિદ્યુત ભાર છે ને મિત્રો, એ કોઈ દિવસ ખસતા નથી. પણ આકૃતિ તમને ક્લિયરલી સમજાય એટલા માટે આપણે શું કરીએ છીએ? આ આકૃતિ દોરીએ છીએ. બાકી તમને આગળ મેં ભણાવેલું કે ધન વિદ્યુત ભારો પોતાના સ્થાન પરથી ખસતા નથી, ભલે ઇલેક્ટ્રોન આકર્ષણ બળ લગાડે. પણ આ તમને વધારે સમજણ પડે એટલા માટે આપણે આકૃતિ દોરીશું. ઓકે? તો અહીંયા જ્યારે જેવો આ પ્લાસ્ટિકનો સળિયો આ ગોળાની નજીક લાવવામાં આવે છે ને મિત્રો, આ પરિસ્થિતિ ક્રિએટ થાય છે. ધન વિદ્યુત ભાર એક બાજુ, ઋણ વિદ્યુત ભાર બીજી બાજુ. હવે શું કરીશું? હવે આપણે વાત કરીએ છીએ કે આ જે ગોળો છે ને મિત્રો, આ ગોળાનું આપણે જમીનની સાથે અર્થિંગ કરીએ છીએ. ગોળાને ગ્રાઉન્ડેડ કરીએ છીએ. ગ્રાઉન્ડેડ નો મતલબ શું થાય? અર્થિંગ નો મતલબ શું થાય? તો પહેલાના સમયમાં મિત્રો ઘરની અંદર અર્થિંગ કેવી રીતે કરવામાં આવતું હતું? જમીનની અંદર એક ખાડો ખોદવામાં આવતો હતો. ખાડો ખોદ્યા બાદ એક મેટલની પ્લેટ જમીનની અંદર મૂકવામાં આવતી હતી અને મેટલની પ્લેટની સાથે એક વિદ્યુત ભારિત તારને બહાર કાઢવામાં આવતું હતું. બરાબર? તો અર્થિંગની જરૂર કેમ પડે? તો આપણા ઘરની અંદર જે આપણે ઉપકરણો વાપરીએ છીએ એ ઉપકરણોની અંદર કેટલાક ઉપકરણો ધાતુના હોય છે. જ્યારે વધારાનો વિદ્યુત પ્રવાહ ક્યારે આવી જાય ને મિત્રો, ત્યારે આ ધાતુના ઉપકરણની ઉપર એ સીધા વધારાનો વિદ્યુત પ્રવાહ આવે અને જ્યારે આપણે આ ઉપકરણનો ઉપયોગ કરીએ છીએ ત્યારે મિત્રો શું થશે? એ વધારાનો વિદ્યુત પ્રવાહ આપણી અંદરથી પસાર થઈને સીધો જમીનની અંદર જતો રહે છે. કારણ કે આપણે કેવા છીએ? આપણે સુવાહક છીએ. ત્યારે આપણને લાગે છે કરંટ, પરંતુ જો ઘરમાં અર્થિંગ કરેલું હોય તો એ વધારાનો વિદ્યુત પ્રવાહ સીધો જમીનમાં જતો રહે છે. એવી જ રીતે આપણે અહીંયા શું કરીએ છીએ મિત્રો? જુઓ, આ ગોળાને જમીન સાથે ગ્રાઉન્ડેડ કરીએ છીએ, અર્થિંગ કરીએ છીએ, જેનાથી ઇલેક્ટ્રોન બધા જ જમીનની અંદર ઉતરી જાય છે. હવે વિચારો કે આ ગોળા પર બહુ બધા ધન વિદ્યુત ભાર હતા, બહુ બધા ઋણ વિદ્યુત ભાર હતા. ઇલેક્ટ્રોન જમીનની અંદર ઉતરી ગયું તો પહેલા ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર આ બંનેની સંખ્યા તો સમાન હતી, પરંતુ કેટલાક ઇલેક્ટ્રોન જમીનની અંદર ગ્રાઉન્ડેડ થઈ ગયા, ઉતરી ગયા. અને જમીનની અંદર ઉતરી જવાના કારણે
આ ગોળાની અંદર ધન વિદ્યુત ભારની સંખ્યા વધી ગઈ અને ઋણ વિદ્યુત ભારની સંખ્યા ઘટી ગઈ. તો ઋણ વિદ્યુત ભારની સંખ્યા ઘટી જવાથી શું થશે મિત્રો? ગોળો કેવો બની ગયો? ધન ભારિત બની ગયો. માટે વિચારો, આ આકૃતિ જુઓ અને આ જુઓ, સેમ આકૃતિ છે, પણ આ ગોળો કેવો હતો પહેલા? તટસ્થ. આની અંદરથી ઇલેક્ટ્રોન જમીનમાં જતા રહ્યા, તો હવે આ ગોળોમાં ધન વિદ્યુત ભારનું પ્રમાણ વધી ગયું, માટે આ ગોળો કેવો બની ગયો? ધન વિદ્યુત ભારિત બની ગયો. આને કહેવાય છે સંપર્ક, આને કહેવાય છે વિદ્યુત ભાર પ્રેરણની રીત. અને આ રીતની વ્યાખ્યા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, જરા સમજજો. આ ઉદાહરણ પહેલા એટલા માટે તમને સમજાવ્યું છે કારણ કે તમને ડેફિનેશનમાં સમજણ પડે. ડેફિનેશન શું કહે છે? જો કોઈ વસ્તુ સાથે, જોઈ લો આ રહી વસ્તુ, જો કોઈ વસ્તુ સાથે કોઈ વિદ્યુત ભારિત પદાર્થ, આને આપણે કહીશું વિદ્યુત ભારિત પદાર્થ અથવા વિદ્યુત ભારિત વસ્તુ, પ્લાસ્ટિકના સળિયા નો ભૌતિક સંપર્ક પ્રસ્થાપિત કર્યા સિવાય પણ આપણે વસ્તુને વિદ્યુત ભારિત કરી શકીએ છીએ. મિત્રો આ ગોળો કોણ છે? કોઈક વસ્તુ. ગોળાની સાથે વિદ્યુત ભારિત વસ્તુ એટલે પ્લાસ્ટિકનો સળિયો. શું બંનેની વચ્ચે ભૌતિક સંપર્ક પ્રસ્થાપિત થયો? નહીં. એટલે ભૌતિક સંપર્ક પ્રસ્થાપિત કર્યા સિવાય પણ આ વસ્તુને આપણે વિદ્યુત ભારિત કરી શકીએ છીએ. આ રીતને કહેવાય છે વિદ્યુત ભાર પ્રેરણ, અથવા આ ઘટનાને કહેવાય છે વિદ્યુત ભાર પ્રેરણ. તો વ્યાખ્યા બે વાર બોલીશ, ધ્યાનથી સાંભળજો. જો કોઈ વસ્તુ સાથે કોઈ વિદ્યુત ભારિત વસ્તુનો ભૌતિક સંપર્ક પ્રસ્થાપિત કર્યા સિવાય તે વસ્તુને વિદ્યુત ભારિત કરવાની ઘટનાને વિદ્યુત ભાર પ્રેરણ કહેવાય છે. કોઈ વસ્તુ સાથે કોઈ વિદ્યુત ભારિત વસ્તુનો ભૌતિક સંપર્ક પ્રસ્થાપિત કર્યા સિવાય પણ કોઈ પણ વસ્તુને વિદ્યુત ભારિત કરી શકાય છે. આ ઘટનાને વિદ્યુત ભાર પ્રેરણ કહેવાય. આ હતું 3 રીત. આ 3 રીતનો ઉપયોગ કરીને આપણે પદાર્થને વિદ્યુત ભારિત કરી શકીએ છીએ. આના પછી એક નાનો અમથો વિડિયો આવશે જે હશે કુલમ્બનો નિયમ. નાનો અમથો જ વિડિયો છે, પણ એ કુલમ્બનો નિયમ જાણવું મિત્રો બહુ જરૂરી છે. તો આના પછી કુલમ્બનો નિયમ હવે આપણે શરૂ કરીશું અને એક્ઝામ્પલ દાખલાઓ પણ શરૂ થશે. તમે પણ જે રીતે મહેનત કરો છો, તૈયારી કરો છો, હોમવર્ક કરો છો, એવું મિત્રો ચાલુ રાખજો. થેન્ક યુ.